નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. એક બાદ એક તમામ મેન બોર્ડ આઈપીઓ આવી રહ્યા છે અને આપણે એક બાદ એક તમામ મેન બોર્ડ આઈપીઓના વિડીયો પોસ્ટ કરી રહ્યા છીએ. તમારા માટે આપણે આઈપીઓ વિશે તમામ માહિતી લઈને આવીએ છીએ, પણ આપણી ગુજરાતી ભાષામાં. અને આજે પણ આપણે વાત કરવી છે મોલ બાયો ડાયગ્નોસ્ટિકના આઈપીઓ વિશે. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. કંપનીનું નામ છે મોલ બાયો ડાયગ્નોસ્ટિક લિમિટેડ. સૌપ્રથમ વાત કરીએ કંપનીનો વ્યવસાયની, તો કંપની એક મેડિકલ ટેકનોલોજીકલ કંપની છે જે રોગોની ઝડપી, સસ્તી અને ચોક્કસ તપાસ માટેના સાધનો બનાવે છે. કંપનીનું મુખ્ય ઉત્પાદન છે ટ્રુનેટ નામનું પોર્ટેબલ અને બેટરીથી ચાલતું પીસીઆર મશીન. આ મશીનની ખાસિયત એ છે કે વીજળી કે મોટા લેબોરેટરી સેટઅપ વગર પણ ગામડાઓમાં, દૂરના વિસ્તારોમાં માત્ર 1 કલાકની અંદર ટીબી, કોવિડ, એચઆઈવી, હેપેટાઇટિસ અને એચપીવી જેવી 30 જેટલી બીમારીઓનું સચોટ નિદાન કરી શકે છે, કે તેનો રિપોર્ટ આપી શકે છે. ટીબીના નિદાન માટે આ ટેકનોલોજી WHO દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. આ સિવાય કંપની એક્સ-રે, ડિજિટલ પેથોલોજી અને બ્રેસ્ટ હેલ્થ સ્ક્રીનિંગ માટેના આધુનિક ઉપકરણો પણ પૂરા પાડે છે. હવે તમને લગભગ કંપનીના વ્યવસાય વિશે ટૂંકમાં ખ્યાલ આવી ગયો હશે. પોતાના પોર્ટફોલિયોને વિસ્તારવા માટે કંપનીએ વ્યૂહાત્મક એક્ઝિબિશન પણ કર્યા છે. માર્ચ 2023માં એક્વિઝિશન દ્વારા પ્રોગ્નોસિસ મેડિકલ સિસ્ટમ્સ 65.47% હિસ્સો ખરીદ્યો છે, જેનાથી ડિજિટલ એક્સ-રે મશીન ઉપરાંત ટીબીનું સ્ક્રીનિંગ અને કન્ફર્મેશન ટેસ્ટિંગ પણ વધુ સરળ બન્યું છે. આ ઉપરાંત ઓક્ટોબર 2024થી કંપનીએ અમેરિકાની ઓપ્ટ્રાસ્કેનમાં પણ હિસ્સો મેળવીને ડિજિટલ પેથોલોજી અને એઆઈ આધારિત એનાલિસિસ ટૂલ ક્ષેત્રે કદમ મૂક્યા છે. આ સિવાય કંપની પશુપાલન, વેટરનિટી, ડાયગ્નોસ્ટિક, ડિજિટલ ઇમેજિંગ તેમજ ટેસ્ટી ટેકનોલોજીસ સાથે ભાગીદારી કરી અને લાળ દ્વારા બોડી આલ્કોહોલ માપવાની સ્ટ્રીપ્સ જેવા નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહી છે. વાત કરી લઈ જલ્દીથી ટાઈમ ટેબલની, તો આઈપીઓ 10 તારીખથી સોમવારથી શરૂ થશે, 12 તારીખે પૂરો થશે. ₹1 ફેસ વેલ્યુ, ₹807 ભાવ, કર્મચારીઓ માટે ₹76 ડિસ્કાઉન્ટ પ્રતિ શેર, 18 શેરની લોટ સાઇઝ અને 940 કરોડનો આઈપીઓ, જેમાંથી 200 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 740 કરોડનો ઓએફએસ. 7 તારીખ એન્કર બુક આવી છે, જેની આપણે છેલ્લે ચર્ચા કરશું. રિટેલર માટે 35% અનામત છે. 2,26,000 અરજીઓ રિટેલર માટે છે. સ્મોલ એચએનઆઈ કોટામાં 2307 અરજીઓ છે અને બિગ એચએનઆઈ કોટામાં 4613 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. પરિણામો ઉપર નજર કરીએ તો 31 માર્ચ 2024 840 કરોડની આવક સામે 83 કરોડનો ચોખ્ખો નફો, અને 2025માં 1027 કરોડની સામે 138 કરોડનો ચોખ્ખો નફો. તો આ ઉછાળો થયો છે. તો આ ઉછાળાનું મુખ્ય કારણ છે કે ટ્રુનેટ ટેસ્ટ કિટ્સનું મજબૂત વેચાણ, તે 552 કરોડથી વધી અને 730 કરોડ પહોંચ્યું, તેમજ મશીનોનું વેચાણ વધી અને 202 કરોડથી થયું છે. આ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ અને નિકાસ સબસિડી વધારાના કારણે અન્ય આવક પણ 7.5 કરોડ જેટલી વધી છે. વાત કરીએ ત્યારબાદના વર્ષની, તો 2025માં જે 1027 કરોડની આવક હતી તે વધીને થઈ ગઈ 1455 કરોડ અને 138 વાળો નફો થઈ ગયો 164 કરોડ. આ ગ્રોથનું મુખ્ય કારણ પણ એ જ છે કે ટ્રુનેટ ટેસ્ટ કિટ્સનું વેચાણ 730 કરોડથી વધીને 1034 કરોડ થયું અને મશીનોનું સ્થિર વેચાણ પણ 203 કરોડ રહ્યું છે. આ સિવાય ઓપ્ટ્રાસ્કેનના બેંક ડિપોઝિટ વધવાના લીધે વ્યાજની આવક વધતા અન્ય આવક પણ 26% વધીને 9.48 કરોડ થઈ ગઈ. આગળ વાત કરીએ આપણે, કે આગળ વાત કરી કે કંપની ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને લાવી રહી છે. તો ફ્રેશ ઇસ્યુના પૈસાનો વાત કરીએ તો કંપની ફ્રેશ ઇસ્યુ દ્વારા એકત્રિત કરવામાં આવેલી ચોખ્ખી રકમનો ઉપયોગ મુખ્યત્વે પોતાના બિઝનેસ ગ્રોથ માટે, નવી મિલકતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે કરવાની છે. આ રકમમાંથી 105 કરોડનો ઉપયોગ કંપનીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની બિગટેક દ્વારા સંચાલિત થનારા રિસર્ચ અને ડેવલપમેન્ટ ફેસિલિટી સેન્ટર ઓફ એક્સેલન્સ અને કંપની તથા તેની પેટા કંપનીઓના ઓફિસ સ્પેસના ઇન્ફ્રા માટે કરવામાં આવશે. જે રકમ નાણાકીય વર્ષ 2027-28 દરમિયાન ખર્ચવામાં આવશે. આ ઉપરાંત 72 કરોડ રૂપિયાનો ઉપયોગ ગોવા યુનિટ 1, ગોવા યુનિટ 2 અને વિશાખાપટ્ટનમ યુનિટ માટે નવા પ્લાન્ટ, મશીનરી અને ઇક્વિપમેન્ટની ખરીદી કરવા માટે થશે, જે સંપૂર્ણ રકમ નાણાકીય વર્ષ 2027માં જ વાપરી દેવામાં આવશે. બાકી રકમનો ઉપયોગ કંપનીના સેબીના નિયમ મુજબ ગતિશીલ ધંધાકીય જરૂરિયાતો, એટલે કે જનરલ કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે. ટૂંકમાં ફ્રેશ ઇસ્યુથી મળનારી મોટાભાગની રકમ કંપની રિસર્ચ અને ડેવલપમેન્ટ ફેસિલિટી મજબૂત કરવા અને ગોવા તથા વિશાખાપટ્ટનમ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવા પાછળ કરશે, જ્યારે બાકીના ઓએફએસ દ્વારા શેર વેચનારા હિસ્સેદારો, રોકાણકારો જશે પૈસા જશે. વાત કરી લઈ કંપનીની સારી અને નબળી બાબતોની, તો મજબૂત બાબતોમાં છે કે WHO માન્ય પ્રોડક્ટ છે, કંપની પાસે મજબૂત રિસર્ચ અને ડેવલપમેન્ટ છે, સતત આવકમાં વધારો થઈ રહ્યો છે, ઓછી હરીફાઈ છે, એટલે કડક સરકારી મંજૂરીઓ અને પેટર્નના કારણે નવી કંપનીઓ માટે આ ધંધામાં એન્ટ્રી કરવી થોડીક અઘરી છે. પછી અનુભવી પ્રમોટર્સ છે. પણ નબળી બાબતો છે, જેમાં પ્રથમ છે કે કંપનીની 84%થી 91% આવક માત્ર સરકારી ઓર્ડર અને ગ્રાન્ટ ઉપર આધારિત છે. બીજું છે કે 30 બીમારીઓ હોવા છતાં 70%થી વધુ કમાણી માત્ર ટીબી ટેસ્ટમાંથી જ આવે છે. ત્રીજું છે કે 146 કરોડ રૂપિયા ગ્રાહકો પાસે અટવાયેલા છે, જેનાથી ઓપરેટિંગ કેશ ફ્લો નબળો છે અને લોન પણ વધી છે.
બીજું છે કે થોડુંક વેલ્યુએશન થોડુંક એવું મોંઘું છે, પ્રીમિયમ ગણી શકાય, 56.67નો પીયુ આવે છે પોસ્ટ આઈપીઓ. અને છેલ્લું છે કે ટેક્સ સરકારી ડ્યુઝ ચૂકવવામાં વિલંબ અંગે ઓડિટ રિપોર્ટમાં નોંધાયેલી ટિપ્પણીઓ. હવે વાત કરી લઈએ એન્કર બુકની. તો એન્કર બુક એકદમ સારામાં સારી તમે કહી શકો A+ ગ્રેડની અત્યંત મજબૂત છે, કારણ કે કુલ 281 કરોડમાંથી 67.51% એટલે કે 190 કરોડ રકમ તો HDFC, ICICI, કોટક, નિપ્પોન અને મોતીલાલ જેવા ભારતના ટોચના 9 મ્યુચ્યુઅલ ફંડે રોકી છે. આ ઉપરાંત બ્લેક રોક, ગોલ્ડમેન અને IFC જેવા દિગ્ગજ નામ પણ આમાં આવેલા છે, જેમણે પણ 807 રૂપિયાના ભાવે રોકાણ કર્યું છે. પ્રમોટર્સ કે સેક્ટરને રિસ્ક હોવા છતાં આવા ક્લીન અને મોટા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સની હાજરી દર્શાવે છે કે બજારના મોટા ખેલાડીઓ કંપનીની ટ્રુનેટ ટેકનોલોજી અને ભવિષ્યના ગ્રોથ ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરે છે. હવે વાત કરી લઈએ આખરી નિર્ણયની. આ નિર્ણય કદાચ અમારો ખોટો પણ હોઈ શકે, પણ અમે જે પ્રમાણે RHP વાંચ્યું છે, જે પ્રમાણે અમારા ડેટા છે, એ પ્રમાણે નિર્ણય અમે લખ્યો છે. છતાં પણ છેલ્લો નિર્ણય તમારે તમારી મરજી મુજબ કરવો. આ આઈપીઓમાં જે મિત્રો નાનું જોખમ લઈ અને માત્ર નાના લિસ્ટિંગ ગેન માટે અરજી કરવા માંગતા હોય, તેઓ 7 ઓગસ્ટે જાહેર થયેલી એન્કર બુકમાં જે આપણે વાત કરી કે HDFC, ICICI, કોટક, બ્લેકરોક, ગોલ્ડમેન અને IFC જેવા 33 દિગ્ગજ ગ્લોબલ અને ઇન્ડિયન ફંડે 807 રૂપિયાના ભાવે કરેલું 281 કરોડનું મજબૂત રોકાણ જોઈને દાવ લગાવી શકે છે. બીજી તરફ મર્યાદિત કે નાની મૂડીવાળા મિત્રો, એટલે કે જે મિત્રો પાસે એકદમ મર્યાદિત પૈસા છે અને જેમને જોખમ નથી લેવું, તેમણે કદાચ આઈપીઓ સ્કીપ કરવો જોઈએ, કારણ કે 807 રૂપિયાનો ભાવ થોડોક મોંઘો કહેવાય. કંપનીનો 85% ધંધો સરકારી ઓર્ડર ઉપર હાલે છે. ચોપડા ઉપર નફો હોવા છતાં 146 કરોડથી વધુ રકમ ગ્રાહકો પાસે અટવાયેલી છે. ઓપરેટિંગ કેશ ફ્લો નબળો છે, તેથી માર્કેટ કદાચ ખરાબ થાય કે સેન્ટિમેન્ટ ખરાબ થાય તો નાની મૂડી અટવાઈ જવાનું જોખમ રહે. જે મિત્રો પાસે મર્યાદિત પૈસા છે તેમના માટે આ વાત છે. જેમણે રિસ્ક લેવાની કેપેસિટી છે, જેમની પાસે વધુ પૈસા છે, તેમણે આ રિસ્ક લેવું જોઈએ. જ્યારે લાંબા ગાળે રોકાણકારો ઘણા એવા હોય, તેમણે અત્યારે આઈપીઓ ભરીને નાણાં રોકવાના બદલે કંપનીને માર્કેટમાં લિસ્ટ થવા દેવી યોગ્ય રહેશે. કંપની પાસે ટ્રુનેટની મજબૂત પેટન્ટેડ ટેકનોલોજી હોવા છતાં 56થી વધુનો પી થોડોક પ્રીમિયમ છે અને વાર્ષિક 123 કરોડથી વધુની રોયલ્ટી પ્રમોટર સાઇટ જાય છે. તેથી લિસ્ટિંગ પછી આવનારા 2 થી 3 ક્વાર્ટરના પરિણામોમાં કંપની પોતાના અટવાયેલા પૈસા વસૂલ કરી અને ચોપડે રોકડો નફો બતાવે, ત્યાર પછી શાંતિથી લોંગ ટર્મ માટે વિચારી શકાય. આ અમારું અંગત મંતવ્ય છે. તમારો નિર્ણય તમારી મરજી મુજબ લેવો. આ કોઈ તમને ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. તો આ વાત કરીએ આપણે મોલ બાયો ડાયગ્નોસ્ટિક લિમિટેડની આઈપીઓ વિશે. માહિતી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. છતાં પણ તમારો કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો એ ખાસ જણાવજો, જેથી આપણે એના વિશે ચર્ચા કરી શકીએ. અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.